જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે। ધારાસભ્ય સાંસદ સાથે સફાઈ કામદાર યુનિયનની બેઠક મળી। મેયર સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ હતી। સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે। રજૂઆત બાદ પ્રશ્નોના હલ આવશે તેવી પદાધિકારીઓએ ખાતરી આપી। સફાઈ કામદાર યુનિયને હડતાળ સમાપ્તિની જાહેરાત કરી। આવતીકાલથી સફાઈ કામગીરી શરૂ થશે। કામદારોની 5 દિવસથી હડતાલ હતી, એને ધ્યાનમાં રાખી સુખદ નિર્ણય થાય તે માટે આજે ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, પ્રમુખશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પૂર્વ મેયરશ્રી અને યુનિયનના પ્રમુખશ્રીઓ, સફાઈ કામદાર યુનિયનના પ્રમુખશ્રીઓ સાથે વાટાઘાટો થઈ અને સુખદ નિર્ણય આવ્યો એ આજથી હડતાળ પૂર્ણ કરે છે અને કાલથી રેગ્યુલર રાબેતા મુજબ સફાઈની કામગીરી ચાલુ કરે છે। તે સફાઈ કામદારના પ્રશ્નોને લઈને હડતાલ ચાલતી હતી, એનો આજે સુખદ અંત આવ્યો છે। અમારા પાયાના પ્રશ્નો છે તેને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા જવાના છે। ત્યાંથી અમારા પ્રશ્નો હલ થઈ જશે તેવી અમને અહીંયા ધારણા આપી છે। એને લઈ અને અમે કાલથી સફાઈની હડતાલ છે એ પૂર્ણ કરીએ છીએ અને સફાઈ કામદાર કર્મચારીને આહવાન કરે કે તમામ કર્મચારી પોતપોતાની ફરજમાં હાજર થઈ જાય। છેલ્લા 5 દિવસથી જે વાલ્મીકી સમાજના સફાઈ કામદાર ભાઈઓ બહેનોની જે સ્ટ્રાઇક ચાલતી હતી, એમની અંદર જૂનાગઢ મહાનગરના સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીશ્રીઓ અને સફાઈ કામદાર યુનિયનના આગેવાનશ્રીઓ, પૂર્વ મેયર, તમામ આગેવાનશ્રીઓ આજે સફાઈ કામદારના તમામ લોકોના પ્રશ્ન હલ કરવા માટે જે સીએમ પાસે જવાના છે અને મને આશા છે કે તમામ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હલ કરશે।